નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના 9 પોલીસ મથકોનો કરોડો રૂપિયાનો દારૂ બોરિયાજ ટોલનાકા નજીક અવાવરૂ જગ્યામાં પ્રાંત અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાંથી નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે અને આ હાઈવે પરથી મોટી માત્રામાં દારૂ પસાર થતો હોય છે. ત્યારે પોલીસ પણ મોટી માત્રામાં દારૂ ઝડપતી હોય છે. ત્યારે જિલ્લાના 9 પોલીસ મથક જેમાં એ ડિવિઝનના ગ્રામ્ય, ટાઉન, વિજલપુર, જલાલપુર, મરોલી તેમજ બી ડિવિઝનના ચીખલી, ગણદેવી, બિલીમોરા અને મરીન પોલીસ દ્વારા પકડવામાં આવેલ દારૂનો નાશ કરાયો હતો. જેમાં એ ડિવિઝનમાં આવતા 5 પોલીસ મથકના 218 કેસોમાં ઝડપાયેલ 1,61,36,105 રૂપિયાના દારૂ, બી ડિવિઝનમાં આવતા 4 પોલીસ મથકના 197 કેસોમાં ઝડપાયેલ 3,28,70,967 રૂપિયાનો દારૂ મળી કુલ 415 કેસોમાં ઝડપાયેલ 4,90,07,072 રૂપિયાના દારૂનો નાશ નવસારી પ્રાંત અધિકારી ડોક્ટર જનમ ઠાકોર તેમજ અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં કરાયો હતો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.